જવાય છે. નોકરું નોકરું ખરેખર મારા બાપા કહેતા હતા કે બેટા ભણજે બરાબર તો એસી ઓફિસમાં નોકરી મળશે ને શાંતિથી બેહાશે. એમની વાત ના મોની અને ભણ્યું ના મારે લઠ્ઠા લેવાના દાડા આવ્યા છે. આજ તો પાછું હું કહેવાનું ભૂલી ગયો. લે હરક તું એક આવી ગયું મારે. શું થયું? અરે શું થયું એટલે મને બોસે ઓફિસમાં બોલાવ્યો. પછી મને કે ભાઈ પંડ્યાજી, મેં કીધું જી તમારે છે ને ઓફિસની એક ટૂર છે. ટૂર એટલે કે કંઈક એક્ઝિબિશન ને મીટિંગ ને પ્રેઝન્ટેશન ને એવું બધું કંઈક કહેતા હતા. એટલે મને કહે તમારે એક ઓફિસમાંથી મારી જોડે તમારે ત્યાં આવવું પડશે. મેં કીધું કઈ આવવાનું છે સાહેબ? કારણ કે આઉટ ઓફ ઇન્ડિયા છે અને આપણી કંપનીની જે પ્રોડક્ટ છે એનું પ્રેઝન્ટેશન તમારે ત્યાં કરવાનું છે. હવે મેં કીધું સાહેબ તમે અચાનક કહો છો આઉટ ઓફ ઇન્ડિયા, તે અહીં પડ્યું. મેં કીધું યાર મારે પૈસા જોયા ને, ખર્ચ પૂરતા તો હાથ પર જોઈએ કે ના જોઈએ? મને કે ગોડા ઓફિસના ખર્ચે જવાનું છે, તો ખાવા પીવા રહેવાની બધી સુવિધા ઓફિસ તરફથી થઈ રહી છે, તો તારે મય પ્લેનમાં બેહીને સીધું તો ઉતરવાનું છે, એમાં માથાકૂટ શું કરું છું? મેં કીધું જી સાહેબ તમે કહો એમ, બીજું શું આપણે ના તો પડાય નહીં સાહેબ છે એટલે સારું. મેં કીધું આ પાછું મને તો સારું છે ને આ પ્લેન બેનમાં બેહીને આમ આઉટ ઓફ ઇન્ડિયા જવાનો કોઈ શોખ જ નહીં, મને ગમતું જ નથી દિવસ કસમથી. શું કરવું પણ હા પણ પાછું પછી મને એક વિચાર આવ્યો. મેં કીધું ખરા ટાઈમે વેકેશન છે અને આ દિવસ મને સાહેબ લઈ જાય છે તો